એક વાત ક્યારે વિચારી છે કે દુનિયાના જે સૌથી અમીર લોકો છે એ જ ઘણીવાર સૌથી સાદા કેમ દેખાય છે? જુઓ, આ કોઈ સંયોગ તો નથી જ. આની પાછળ એક બહુ જ શક્તિશાળી માનસિકતા છુપાયેલી છે. તો આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. ચાલો શરૂ કરીએ. આ જ સવાલ આપણી આખી વાતચીતનો મુખ્ય મુદ્દો છે. કેમ કે જુઓ, સાચા અમીર લોકો પોતાના પૈસાનો દેખાડો કેમ નથી કરતા? દેખાડો કરો અને ખરેખર સંપત્તિ બનાવવી, આ બે સાવ અલગ રસ્તાઓ છે. અને આજે આપણે આ બંને વચ્ચેનો તફાવત બરાબર સમજવાનો છે. અહીં સ્ક્રીન પર જુઓ, બે અલગ દુનિયા દેખાઈ રહી છે, બરાબર? એક બાજુ છે દેખાડો કરનાર, જે નવા નવા ફોટા પાડે, મોંઘો ફોન રાખે, પણ અંતે એના ખિસ્સા ખાલી હોય. અને બીજી બાજુ છે શાંત નિર્માતા, જે વર્ષો સુધી ચૂપચાપ કામ કરે છે અને આખરે કરોડપતિ બને છે. એક રસ્તો દેખાડાની ક્ષણિક ચમકનો છે, જ્યારે બીજો એ રસ્તો છે સાચી આર્થિક આઝાદીનો. તો ચાલો સૌથી પહેલા વિભાગમાં જઈએ અને સમજીએ કે આ દેખાડો અને વાસ્તવિક સંપત્તિ વચ્ચે શું ફરક છે, અને અમીર દેખાવાની જે આખી ભ્રમણા છે એને તોડીએ. આજકાલની દુનિયામાં છે ને અમીર બનવા કરતાં અમીર દેખાવા પર વધારે ફોકસ છે. સોશિયલ મીડિયા ખોલો એટલે શું દેખાય? મોંઘી ગાડીઓ, ડિઝાઇનર કપડાં, વેકેશનના ફોટા, એકદમ પરફેક્ટ લાઇફસ્ટાઇલ. પણ શું આ બધું સાચું છે? કે પછી પડદા પાછળની વાર્તા કંઈક જુદી જ ચાલી રહી છે? આ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. જેટલો મોટો દેખાડો તેટલું નબળું બેંક બેલેન્સ. મોટાભાગના કિસ્સાઓમાં આ જ હકીકત હોય છે. સંપત્તિનો આ જે બાહ્ય દેખાવ છે ને, એ મોટાભાગે તો આર્થિક નબળાઈ અને અંદરની ચિંતા છુપાવવાનો એક નકાબ હોય છે. લોકો ભૂલી જાય છે કે સાચું માન મોંઘા કપડાથી નથી મળતું, એ તો મૂલ્યો અને સિદ્ધિઓથી મળે છે. તો પછી સવાલ એ થાય કે જો આનાથી કોઈ અમીર નથી બનતું, તો પછી બધા આવું કરે છે કેમ? શું કારણ છે આની પાછળ? શું આ કોઈ સામાજિક દબાણ છે? કે પછી પોતાની અંદરની કોઈ અસુરક્ષા છુપાવવાનો પ્રયાસ છે? વિચારો. ચાલો હવે આ દેખાડાની દુનિયામાંથી બહાર આવીએ અને વાસ્તવિકતા જોઈએ. અને એના માટે આપણે વાત કરીશું વોરેન બફેટની. એમનું સાદગીનો નિયમ શું છે એ સમજીએ, કારણ કે તેઓ આ દેખાડાની વિચારધારાના એકદમ વિરોધી છે. વોરેન બફેટ નામ તો સાંભળ્યું જ હશે, દુનિયાના સૌથી ધનિક લોકોમાંના એક. પણ એમનું જીવન જુઓ તો એકદમ મધ્યમ વર્ગીય જેવું લાગે. તેઓ સ્ટેટસ પાછળ નથી ભાગતા, પણ સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એમના માટે સંપત્તિ શું છે? એ કોઈ દેખાડાની વસ્તુ નથી, પણ આઝાદીનું એક સાધન છે. એવી આઝાદી જે એમને પોતાના નિયમો પર જિંદગી જીવવાની છૂટ આપે. આ આંકડો જુઓ, $31,500. આ એ કિંમત છે જે વોરેન બફેટે છેક 1958માં એમના ઘર માટે ચૂકવી હતી. અને સૌથી મોટી વાત એ છે કે તેઓ આજે પણ એ જ ઘરમાં રહે છે. આ કોઈ દેખાડો નથી, આ છે સ્થિરતા. આ છે લાંબા ગાળાની વિચારશ્રેણીની એક આખી ફિલોસોફી. બફેટનું એક બહુ જ ફેમસ વાક્ય છે, જો તમે બિનજરૂરી વસ્તુઓ ખરીદતા રહેશો તો ટૂંક સમયમાં તમારે જરૂરી વસ્તુઓ વેચવી પડશે. આ વાત સીધી દેખાડાની સંસ્કૃતિ પર પ્રહાર કરે છે. મતલબ એકદમ સાફ છે, જરૂરિયાત પર ધ્યાન આપો, દેખાડા પર નહીં. કેમ કે આજે બચાવેલો દરેક રૂપિયો ભવિષ્યમાં તમારા માટે કામ કરી શકે છે. તો આખી વાતનો સાર શું છે? નિર્ણાયક મુદ્દો બસ એટલો જ છે કે લોકોને પ્રભાવિત કરવા માટે પૈસા વાપરવા કરતાં પોતાના પૈસા વધારવામાં વધારે સમજદારી છે. દેખાડો તો થોડા સમયની ચમક છે, પણ સાચું રોકાણ એ તો જીવનભરની આઝાદી છે. હવે એક બહુ જ રસપ્રદ વાત પર આવીએ કે પૈસા છુપાવવા એ એક રણનીતિ કેમ છે? હા, તમે બરાબર સાંભળ્યું. આને એક વ્યૂહાત્મક લાભ તરીકે કેવી રીતે વાપરી શકાય? ચાલો સમજીએ. પણ પૈસા છુપાવવાનો મતલબ શું? શું એનો અર્થ એ છે કે પૈસાને ક્યાંક તિજોરીમાં બંધ કરી દેવાના? ના, બિલકુલ નહીં. એનો સાચો અર્થ કંઈક અલગ જ છે. આનો અસલી મતલબ છે નાણાકીય મૌન. એટલે કે તમારી આવક કેટલી છે, તમારા નાણાકીય લક્ષ્યો શું છે, તમારી યોજનાઓ શું છે, એક બધું બીજાને ન જણાવવું. આ કોઈ કંજૂસાઈ નથી, પણ પોતાની પ્રગતિને બચાવવાની એક વ્યૂહાત્મક પસંદગી છે. તો આ નાણાકીય મૌનના ફાયદા શું છે? જુઓ, 3 મોટા ફાયદા છે. પહેલું, તમે ટીકા ટિપ્પણીથી બચી જાઓ છો. લોકો તમારી દૃષ્ટિને નહીં સમજે, એ તો બસ તમારી પ્રગતિને જજ કરશે. બીજું, તમે અવરોધોથી બચો છો. તમારી યોજનાઓને ખાનગી રાખવાથી કોઈ જાણી જોઈને કે અજાણતા એમાં રોડા નહીં નાખે. અને ત્રીજું, એનાથી સુરક્ષા બને છે. સિમ્પલ છે, લોકોને જે ખબર જ નથી એ તેઓ તમારી પાસેથી છીનવી પણ નથી શકતા.
વોરન બફેટનો નિયમ આ જ વાતને એકદમ સ્પષ્ટ રીતે કહે છે. તમારી સફળતાનો અનુભવ કરો, પરંતુ તેનો દેખાડો ન કરો. કેમ? કારણ કે તમારું મૌન જ તમારી સૌથી મોટી સુરક્ષા છે. તો ચાલો હવે આપણે છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ વિભાગ પર આવીએ કે શાંતિથી અમીર બનવાનો રસ્તો કયો છે. આ આછી ફિલોસોફીને એવી માનસિકતામાં કેવી રીતે ફેરવવી જેનો આપણે રોજિંદા જીવનમાં અમલ કરી શકીએ. અને જુઓ, વોરેન બફેટ આ મામલે એકલા નથી. દુનિયાભરમાં આવા શાંત અબજોપતિઓની એક પેટર્ન જોવા મળે છે. રતન ટાટા, જેફ બેઝોસ, મુકેશ અંબાણી, આ બધાનું સન્માન એમના વૈભવી જીવન માટે નથી થતું, પણ એમની સાદગી અને એમના કામ માટે થાય છે. એ બધા જાણે છે કે વાસ્તવિક શક્તિ દેખાડામાં નહીં, મૌનમાં છે. આ બધા મોટા લોકો એક મૂળભૂત સિદ્ધાંત સમજે છે. તમે જેટલું વધુ જાહેર કરો છો, તેટલા વધુ તમે સંવેદનશીલ બનો છો. મૌન એ તાકાત છે, અને બધું જ કહી દેવું એ એક પ્રકારની નબળાઈ છે. સાચી શક્તિ હંમેશા પડદા પાછળ શાંતિમાં જ રહેલી હોય છે. તો શાંતિથી પ્રગતિ કરવાનો માર્ગ કયો છે? ચાલો 4 પગલાંમાં સમજીએ. પહેલું પગલું, દેખાડાની રેસમાંથી બહાર નીકળી જાઓ. બીજું, પૈસાનો ઉપયોગ સ્ટેટસ માટે નહીં, પણ આઝાદીના સાધન તરીકે કરો. ત્રીજું, તમારી રોકાણની યોજનાઓ અને લક્ષ્યોને ખાનગી રાખો. અને ચોથું અને સૌથી અગત્યનું, દુનિયાને જાહેરાત કરતા પહેલાં તમારા સપનાને હકીકતમાં બદલો. તમારું કામ બોલવું જોઈએ, તમારા શબ્દો નહીં. અને આ વાત હંમેશા યાદ રાખજો. તમે મૌન રહીને જેટલું વધુ શીખશો, તેટલું વધુ તમે કમાશો. આ એક બહુ જ શક્તિશાળી વિચાર છે. જેટલું શાંતિથી શીખશો અને કામ કરશો, કમાણી એટલી જ વધશે. તમારું મૌન જ તમને ભીડથી અલગ પાડશે અને તમારી સૌથી મોટી તાકાત બનશે. તો અંતે આ 2 બાબતો વચ્ચેનો તફાવત સમજી લો. એક તરફ છે ભીડ અને બીજી તરફ છે વિજેતા. ભીડ શું કરે છે? એ વાતો કરી રહી છે. અને વિજેતા એ શાંતિથી કામ કરી રહ્યો છે. સાચો અમીર એ નથી જે દુનિયાને ઇમ્પ્રેસ કરે, પણ એ છે જે ચૂપચાપ પ્રગતિ કરતો રહે છે. તો આ એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. દુનિયાને શું બતાવવામાં આવી રહ્યું છે? કોઈ કેટલું કમાય છે કે કોઈ શું બની રહ્યું છે? આ સવાલ પર ઊંડો વિચાર કરવા જેવો છે. કારણ કે સાચી અમીરી સોશિયલ મીડિયાની પોસ્ટ્સ કે મોંઘી બ્રાન્ડ્સથી નથી બનતી. એ તો વિચાર અને માનસિકતાથી બને છે. પૈસાનો દેખાડો કરવો નહીં, પણ તેનો સાચો ઉપયોગ કરતા શીખવું, એ જ સાચી સંપત્તિ છે.